ગણિત બેઝિક પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ બી સૂચના છે. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોને ગણતરી કરી જવાબ આપો. કુલ 18 માર્ક રહેશે આખા વિભાગના અને એક પ્રશ્નના 2 માર્ક રહેશે. 25મો પ્રશ્ન, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય. જવાબ, અહીં આલ્ફા એટલે કે એક શૂન્ય બરાબર 10 આપેલ છે અને બીટા એટલે કે બીજો શૂન્ય બરાબર -2 આપેલ છે. તેથી શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર 10 પ્લસ -2 બરાબર 8 અને શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર 10 ગુણ્યા -2 બરાબર -20 થશે. હવે દ્વિઘાત બહુપદીનું સૂત્ર આપણને ખબર જ છે, એક્સ સ્ક્વેર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા ગુણ્યા એક્સ પ્લસ આલ્ફા બીટા, એટલે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 8 મૂકશું અને આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ -20 મૂકશું. જવાબ આપશે એક્સ સ્ક્વેર માઇનસ 8x -20. તેથી માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 8x બરાબર -20 થશે. 26મો પ્રશ્ન, જો આલ્ફા અને બીટા એ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેરનું મૂલ્ય શોધો. જવાબ આવશે અહીં પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8 આપેલ જ છે. તેથી આની અંદર એ બરાબર 1, બી બરાબર 2 અને સી બરાબર -8 આવશે. હવે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર એનું સૂત્ર આવે -b/a બરાબર -2/1, એટલે કે જવાબ આવશે -2 અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a, એટલે જવાબ આવશે -8/1 એટલે બરાબર -8. તેથી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર એટલે શું થાય? આલ્ફા પ્લસ બીટા આખાનો સ્ક્વેર -2 આલ્ફા બીટા. શું કામ? કેમ કે આલ્ફા પ્લસ બીટા આખાનો સ્ક્વેર એનું જો આપણે કાઉન્સ ખોલીએ તો આલ્ફા સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બીટા સ્ક્વેર 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર એવી રીતે આવશે. તો આ સામસામે બાદ થઈ જશે. હવે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ એની કિંમત મૂકવાની -2 અને આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ એની કિંમત મૂકવાની -8. તો જવાબ આવશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર 20. 27મો પ્રશ્ન, દ્વિઘાત સમીકરણ 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1/8 બરાબર 0નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવો. જવાબ, અહીં 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1/8 બરાબર 0. હવે લસા કાઢતા 16x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 1/8 બરાબર 0 થશે. 8ને બીજી બાજુ લઈ જતા ગુણાકારમાં 0 સાથે, તો જવાબ તો શૂન્યનો શૂન્ય જ રહેશે. તેથી આપણને બહુપદી મળશે 16x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 1 બરાબર 0. હવે મધ્યપદ વિલોપની અવયવીકરણની રીતનો ઉપયોગ કરતાં આપણે મધ્યપદને છૂટો પાડવાનો છે. 16 એકા 16 થશે, એટલે 8ના એવી રીતે વિભાગ પાડવાના છે કે એનો ગુણાકાર કરીએ તો જવાબ 16 આવે અને સરવાળો અથવા બાદબાકી કરી તો જવાબ -8 આવે. તેથી 16 સ્ક્વેર માઇનસ 4x પ્લસ 1 બરાબર 0. હવે આમાંથી એક બાજુ 4x કોમન કાઢવાનો છે, બારે કાઢવાનો રહેશે અને બીજી બાજુ જોઈએ તો કાઉન્સમાંથી કાંઈ એક સરખું બારે નીકળશે નહીં, એટલે ખાલી -1 બારે કાઢવામાં આવેલ છે. બેય જવાબ સરખા જ આવશે, x બરાબર 1/4 અથવા x બરાબર 1/4, એટલે બંને શૂન્યો સરખા જ રહેશે. 28મો પ્રશ્ન, સમાંતર શ્રેણી 21, 18, 15નું ક્યુ પદ -81 હશે. જવાબ, અહીં 21, 18, 15 એ સમાંતર શ્રેણી આપેલ જ છે. સમાંતર શ્રેણી આપેલ છે, તેથી એ એટલે કે પ્રથમ પદ એટલે એ આવશે 21 અને ડી બરાબર એટલે કે સામાન્ય તફાવત, તો a2 - a1 થાય ડીનો સૂત્ર, એટલે 18 - 21 જવાબ આવશે -3. હવે an બરાબર -81 એટલે -81 સમાંતર શ્રેણીમાં કેટલામો પદ છે એટલે n શોધવાનું રહેશે. સૂત્ર મૂકશું an બરાબર a પ્લસ n -1 ગુણ્યા ડી. હવે anની જગ્યાએ એની કિંમત એની જગ્યાએ 21, n-1 n શોધવાનું છે અને ડીની જગ્યાએ -3ની કિંમત મૂકવાની આવશે. છેલ્લે -102/-3 આવશે. છેદ ઉડાડતા મળશે +34, એટલે n બરાબર જવાબ આવશે 35. તેથી સમાંતર શ્રેણી 21, 18, 15નું 35મું પદ -81 છે. 29મો પ્રશ્ન, સમાંતર શ્રેણીમાં જો a બરાબર 5, ડી બરાબર 3 અને n બરાબર 50 આપેલ હોય તો n અને s n શોધો.
આની અંદર બધી કિંમતો આપેલ છે. પહેલાં ANનું સૂત્ર મૂકવાનું રહેશે. ANનું સૂત્ર મૂકતા આપણને Nનો જવાબ મળશે 16 અને પછી SNનું સૂત્ર મૂકવાનું છે. SN બરાબર N/2 કૌંસમાં A પ્લસ L એટલે છેલ્લું પદ એટલે AN એટલે 5 + 50 એટલે 55 8 × 55 એટલે S16 બરાબર આવશે 440. 30મો પ્રશ્ન બિંદુઓ A B અને -A - B વચ્ચેનું અંતર શોધો. બે બિંદુઓ આપેલ છે એની વચ્ચેનું અંતર શોધવાનું રહેશે. 30મો જવાબ બિંદુઓ A અને B આપેલ છે. એના યામ લીધા છે AB અને બીના યામ લીધા છે -A - B. હવે અંતર સૂત્ર મૂકતા AB બરાબર √x2 - x1² + y2 - y1². હવે બધાની કિંમત મૂકતા છેલ્લે 4ને આપણે રૂટની બારે કાઢી લેશું એટલે 4નો રૂટ આવશે 2 અને ઓલું અંડર રૂટ જ રહેશે A² + B² એટલે AB બરાબર જવાબ આવશે 2√A² + B². 31મો પ્રશ્ન બિંદુઓ A -4 - B અને B 6 8ને જોડતા રેખાખંડ ABના મધ્ય બિંદુના યામ શોધો. જવાબ અહીં A -4 - 2 અને B 6 8 આપેલ છે. તેથી ABના મધ્ય બિંદુના યામ એનું સૂત્ર આવશે x1 + x2/2 અને y1 + y2/2. કિંમત મૂકતા જવાબ મળશે 1 અને 3. તેથી રેખાખંડ ABના મધ્ય બિંદુના યામ 1 3 રહેશે. પ્રશ્ન નંબર 32 જો sin A બરાબર 3/4 હોય તો cos A અને tan A ની ગણતરી કરો. જવાબ આપણે એક ત્રિકોણ દોરેલું છે. આની અંદર ત્રિકોણમિતિના નિયમોનો ઉપયોગ કરશું. sin A બરાબર 3/4 આપેલ છે. sin એટલે સામેની બાજુના છેદમાં કર્ણ એટલે BCના છેદમાં AC. તો BC બરાબર 3K થઈ જશે. એક અચળ પદ હંમેશા લેવું જ પડે છે સાથે K તરીકે અને AC બરાબર 4K. હવે પાયથાગોરસનો પ્રમેય મૂકતા AB² આપણને મળશે √7K. AB² મળશે 7K² અને AB મળશે √7K. હવે એ બધી કિંમત કોસમાં cos A બરાબર cos શું થાય બાજુની બાજુના છેદમાં કર્ણ એટલે ABના છેદમાં AC. જવાબ મળશે √7/4 અને tan A tan બરાબર થશે સામેની બાજુના છેદમાં બાજુની બાજુ એટલે BCના છેદમાં AB એટલે 3/√7 tan A નો જવાબ રહેશે. કિંમત શોધો 5 cos² 60 અંશ + 4 sec² 30 અંશ -tan² 45 અંશ આખાના છેદમાં sin² 30 અંશ cos² 30 અંશ. જવાબ રહેશે બધાની કિંમત જ મૂકવાની છે. cos 60 અંશ એટલે 1/2 sec 30 અંશ એટલે 2/√3 tan 45 અંશ એટલે 1 sin 30 અંશ એટલે 1/2 cos 30 અંશ એટલે √3/2. બધાની કિંમત મૂકતા છેલ્લે લસા કાઢતા જવાબ આવશે 67/12. 34મો પ્રશ્ન એક થાંભલો જમીનને લંબ દિશામાં ઊભો છે. થાંભલાની ટોચથી જમીન પરના કોઈ બિંદુ સાથે જોડતો તાર 7 મીટર લંબાઈનો છે. તાર જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. અહીં આકૃતિ દોરેલ છે. આકૃતિ પ્રમાણે AB બરાબર થાંભલો લેશું અને AC બરાબર તાર લેશું. તો આની અંદર સાઇનનો સૂત્ર ત્રિકોણમિતિનો સાઇનનો સૂત્ર મૂકશું એટલે sin 30 અંશ બરાબર સામેની બાજુ એટલે ABના છેદમાં કર્ણ એટલે AC આવશે. હવે ABના છેદમાં AC AB ગોતવાનું છે. ACની કિંમત મૂકી sin 30 અંશની કિંમત મૂકી 1/2 એટલે જવાબ આવશે AB બરાબર 3.5 મીટર. તેથી થાંભલાની ઊંચાઈ રહેશે 3.5 મીટર. 35મો પ્રશ્ન બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. જવાબ ધારો કે ઘનના ધારનું માપ A સેમી છે તો ઘનનું ઘનફળ થશે A³. તેથી A³ બરાબર 64. જવાબ આપ્યો છે ઘનફળ 64. તો A બરાબર આપણે એનું ઘનમૂળ કાઢશું તો જવાબ આવશે એક બાજુનું માપ બરાબર 4 સેમી. હવે બે ઘનને જોડતા લંબઘન માટે લંબાઈ બરાબર 4 ને 4 એટલે 8 સેમી થશે. પહોળાઈ એટલે કે B બરાબર 4 સેમી અને ઊંચાઈ એટલે H બરાબર 4 સેમી જ રહેશે. તેથી લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકતા 2 × LB + BH + HL સૂત્રમાં કિંમત મૂકતા જવાબ આવશે 160 સેમી². તેથી
બે ઘનને જોડતા બનતા લંબઘનનું પૃષ્ઠફળ 160 સેમી સ્ક્વેર છે. 36મો પ્રશ્ન. એક જ્યુસ વેચવાવાળો તેના ગ્રાહકોને નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેમી છે, પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો હતો, જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો. પાઈની કિંમત 3.14 લેવાની છે. હવે આની અંદર પ્યાલાની આભાસી ક્ષમતા એટલે કે જે ગ્રાહકને લાગતી હોય એ ક્ષમતા શોધવાની છે. અહીં આપેલ છે કે ડી બરાબર 5 સેમી, તેથી આર એટલે કે ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે આવશે 2.5 સેમી, અને એચ એટલે કે ઊંચાઈ 10 સેમી આપેલ છે. તેથી પ્યાલાની આભાસી ક્ષમતાનો સૂત્ર મૂકવાનો છે પાઈ આર સ્ક્વેર એચ, એટલે જવાબ આવશે 196.25 સેમી ઘન. તેથી પ્યાલાની આભાસી ક્ષમતા રહેશે 196.25 સેમી ઘન. 37મો પ્રશ્ન. એક વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં L બરાબર 15, N બરાબર 49, CF બરાબર 11, F બરાબર 15 અને H બરાબર 5 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. અહીં બધી કિંમત આપેલ છે, તેથી મધ્યસ્થના સૂત્રમાં કિંમત મૂકતા મધ્યસ્થનો સૂત્ર થશે L પ્લસ (N/2 - CF/F × H). બધામાં કિંમત મૂકતા મધ્યસ્થનો જવાબ આવશે 19.5.